તો પશ્ચિમ કોંગામાં ક્વા નદી પર એક દુઃખદ બોટ અકસ્માત થયો છે। આ અકસ્માતમાં લગભગ 80 લોકોના મોત થયા હતા। રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્સેસિકેદીએ બુધવારે આ માહિતી આપી। તમને જણાવી દઈએ કે કોંગોના પાણીમાં જીવલેણ બોટ અકસ્માતો સામાન્ય છે, જ્યાં જહાજો ઘણીવાર કાર્ગો સાથે ઓવરલોડ થાય છે અને અકસ્માતનો ભોગ બને છે। કોંગોના પાણીમાં જીવલેણ બોટ અકસ્માતો સામાન્ય છે, જ્યાં જહાજો મોટા ભાગે કાર્ગોથી ભરેલા હોય છે અને અકસ્માતનો ભોગ બને છે। રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ગણરાજ્યના રાષ્ટ્રપતિ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણોની તપાસ માટે બોલાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી આપત્તિઓને અટકાવી શકાય। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।